એવો વિષય છે કે જેના વિશે આજે પણ સમાજમાં ખુલીને વાત નથી થતી, અને જે છે માસિક ધર્મ. તો માસિક ધર્મ દરમિયાન અમુક નિયમો પાળવવાની જે પરંપરાઓ છે, તો તેમની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે અને સ્ત્રીઓના સ્વાસ્થ્ય સાથે તેમનું શું મહત્વ છે? માસિક આ પ્રક્રિયા દર માસે થાય છે એટલે માસિક કહેવાય છે. ખરેખર આ આખી પ્રોસેસ નક્ષત્ર સાથે જોડાયેલી છે, કારણ કે બંનેનો સમયગાળો સરખો છે. 2-5 દિવસ ઉપર નીચે હોઈ શકે છે માસિક. તો માસિકમાં થાય છે કે એવું કે એ સમય દરમિયાન હોર્મોનલ ચેન્જીસ જે થાય છે સ્ત્રીઓના શરીરમાં, એને લીધે શરીરમાંથી ઉત્સર્જિત દ્રવ્યો બહાર નીકળે છે. એ પાયરુવિક એસિડ, યુરિક એસિડ, એ બધા શરીરમાંથી બહાર નીકળે છે. તો એવું પણ બને કે એ પરસેવા સાથે બહાર નીકળે. તો ત્યારે કોઈ સ્ત્રી જે છે, યુવતી રસોઈ બનાવે, કોઈ વાસણને અડે તો એ એમાં ભળી જાય. એટલે એમાંથી પ્રોટેક્શન મેળવવાનું છે. બીજું એવું કહેવાય છે કે આ સમય દરમિયાન મંદિરે ન જવું, પાપ લાગે. ખરેખર આવું હોતું નથી. પાપ ન લાગે. મંદિરમાં જવું થાય તે પુણ્ય જ થાય. પણ પ્રક્રિયા એવી છે, વિજ્ઞાન આખું એવું છે કે આ જે માસિક જે છે, આર્તવ જેને કહી શકાય, તો આર્તવ એ આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે એ ઉપરથી નીચે ગતિ કરે. અપાનવાયુની કેટેગરીમાં આવે છે. તો આર્તવ, મળ, મૂત્ર અને વીર્ય એ ઉપરથી નીચે ગતિ કરે. હવે જ્યારે મંદિરમાં જઈએ છીએ તો મંદિરમાં શું થાય છે, ત્યાં ઉર્જા છે. હવે ત્યાં તો ઉર્ધ્વગમનની વાત છે, એમાં નીચેથી ઉપર જવાની વાત છે. મંદિરમાં જઈએ, ધ્યાન કરીએ, યુવતી જે છે ત્યાં પૂજા પાઠ કરે, તો ઉર્જા, વ્યક્તિની ઉર્જા જે છે, પ્રાણ જે છે એ વ્યક્તિનો એ નીચેથી ઉપર મૂળાધાર ચક્રમાંથી સ્વાધિષ્ઠાનમાં, ત્યાંથી મણિપુરમાં નીચેથી ઉપર ગતિ કરે. તો ઊંધી પ્રોસેસ છે આખી. આર્તવ ઉપરથી નીચે ગતિ કરે અને ઉર્જા છે એ નીચેથી ઉપર ગતિ કરે. તો ક્યારેક એવું બને કે એમનું માસિક બંધ થઈ જાય અથવા તો બાધા આવે, તો ભવિષ્યમાં કોઈ પીસીઓડી, પીસીઓએસ અથવા તો એનીથી આગળ જતા વંધ્યત્વ, આવા કોઈ પ્રશ્ન ન થાય એના માટે આ બધા પ્રોટોકોલ જાળવી રાખવા, એને સાત્વિક ખોરાક લેવા, દર્ભની પથારી પર સૂવું, આ બધા કરવાથી સ્વાસ્થ્ય જાળવી શકાય. ખાસ આ ઉદ્દેશ છે.